રાધનપુરના ચલવાડાથી પાટણ એલસીબીએ 53 દારૂ તેમજ મુદ્દામાલ ઝડપી પાડ્યો। પાટણ એલસીબીએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 53,62,248 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે। એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ ચલવાડા ગામની સીમમાં રેલવે ફાટક નજીક આવેલી પડતર જગ્યામાં રાત્રિ દરમિયાન ટ્રક કે આઈસર જેવી ગાડીમાં વિદેશી દારૂ લાવીને તેનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવી રહ્યું છે તેવું જાણવા મળતા પાટણ એલસીબી દ્વારા એડ કરવામાં આવી। પાટણ એલસીબી પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 9,658 બોટલ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 21,65,248 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે 4 વાહનો, એક આઈસર, એક ઇકો ગાડી, એક પિકઅપ ડાલુ અને એક સ્કોર્પિયો ગાડી જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત 32 લાખ રૂપિયા છે। સ્થળ પરથી 50 પ્લાસ્ટિકના કેરેટ પણ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ રેડ દરમિયાન વાહન ચાલકો અને અન્ય સંડોવાયેલા ઇસમો રાત્રિના અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા। પોલીસે કુલ 53,65,248 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। નાસી છૂટેલા ઇસમો તેમજ તપાસમાં સામેલ થનાર તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે એલ.સી.બી. પાટણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ રમીલાબેન પરમાર, સાંતલપુર।